नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौवसागुरं ऐसो पंचमुखारो सौवपावपणासनो मंगलां च सौवेशीं बडवं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। ગૌતમ પૃચ્છા ગ્રંથના પ્રવચનની શરૂઆત કરું એની પહેલા પૂજ્ય પ્રેમ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાના સમુદાયનું એક અદ્ભુત સ્નેહ મિલન 130 થી વધુ સાધુ ભગવાન શ્રમણ ભગવાન એક જ ઉપાશ્રયની અંદરમાં એક જ સમુદાયના આટલા શ્રમણ ભગવંતો ભેગા થાય, એટલો પ્રેમ, એટલો સ્નેહ, એટલી પરસ્પરની આત્મીયતા, પરસ્પરનું વાત્સલ્ય, વડીલોનું નાના પ્રત્યે, નાનાઓનું મોટા પ્રત્યે, અને રોજના બે સેશન 2 કલાકના, રોજ 4 કલાકની મિટિંગ ચાલે. નાનામાં નાના સાધુ ભગવંતને પણ પ્રશ્ન પૂછવાની છૂટ, સમસ્યા વ્યક્ત કરવાની છૂટ, કોઈ પણ બાબતની અંદરમાં સંયમ જીવનને લગતી શાસ્ત્ર આધારિત કોઈ પણ વાત પૂછવાની, રજૂ કરવાની, જાણવાની, જિજ્ઞાસા પ્રગટ કરવાની આ બધી જ છૂટ હતી. જાણે કે એક કુટુંબ, એક પરિવાર ભેગો થયો હોય. આટલા મોટા વડીલ આચાર્ય ભગવંતો બેઠા હોવા છતાં પણ નાના સાધુને પણ ભગવંતને બોલવાની કોઈ શરમ નહીં, કોઈ પણ એવી નહીં રાખવાની કે મારે પૂછાય કે ન પૂછાય. એટલા પ્રેમાળ વાતાવરણની અંદરમાં સરસ મજાનું સંમેલન પરિપૂર્ણ થયું. અને સંમેલન પરિપૂર્ણ થયા પછી વિહાર પણ થઈ ચૂક્યો. એટલે એક દિવસનું પ્રવચન કરવાનું રહી ગયું. આજથી વળી પાછું પ્રવચનની લાઈનની અંદરમાં આપણે આગળ વધીએ. 46મા નંબરનો જે સવાલ ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીરની સમક્ષ જે રજૂ કર્યો કે પરમાત્મા એવું કયું કર્મ છે કે જેનાથી જીવનો સંસાર વૃદ્ધિ પામે છે. એકલો માનવનો ભવ નહીં, તિર્યજના ભવની અંદરમાં પણ જવું પડે, નરકના ભવમાં પણ જવું પડે, કઈ કેટલા ભવોની અંદરમાં ભવોનું ભ્રમણ કરવું પડે. 2 હિસાબ ભવોનું ભ્રમણ ચાલે. 84 લાખ યોનિના કોઈ પણ ભવની અંદરમાં વારંવાર જવાનું, વારંવાર જન્મ લેવાનો, ત્યાંથી વળી પાછી મરવાનું, મરીને વળી પાછી જીવનની આખી જ વ્યવસ્થા નવી ઊભી કરવાની. આખી જીવનની નવી એટલે કહેવાય ને ગુજરાતી ભાષાની અંદરમાં કે આખો નવો કક્કો ત્યાં વળી પાછું લખવાનું, એકથી વળી પાછું કોકવાનું. આ ભવની અંદરમાં આપણે CA બન્યા, CFA બન્યા, ડોક્ટર બન્યા, વકીલ બન્યા, એન્જિનિયર બન્યા, કોઈ સારામાં સારી ડિગ્રી લીધી, ટોપ રેન્કર તરીકે, સ્ટુડન્ટ તરીકે આગળ વધ્યા, સરસ મજાની જોબ કરી, આખી જિંદગી વેરસેટ કરી, 7 પેઢી ચાલે એટલું ધન પણ ભેગું કર્યું. પણ જે સમયે આંખ મીચાય એટલે આવનારા ભવની અંદરમાં વળી પાછી આખી જ નવી વ્યવસ્થા ઊભી કરવાની. અહીંયા બધું જ મૂકીને જવાનું. શું સાથે આવશે? તો કે આ ભવની અંદરમાં કરેલા સંસ્કારો, આ ભવની અંદરમાં કરેલી ધર્મ આરાધના, એના દ્વારા ઉત્પન્ન થયેલું જે પુણ્ય, એના દ્વારા ઉત્પન્ન થયેલો એક સંસ્કાર, એ આપણી સાથે આવવાનું. કોઈ સંપત્તિ સાથે નથી આવવાની, સંસ્કાર સાથે આવવાનું. સાધન અહીંયા રહી જવાના. પરમાત્માની પ્રતિમા હોય કે ટીવી હોય કે મોબાઈલ હોય કે ચરવરો હોય કે મારો ઓગો હોય, આ બધું જ અહીંયા રહી જવાનું. પણ એની ઉપર ઉત્પન્ન કરેલો જે અહોભાવ, અનુરાગ, સંસ્કાર, ભાવ, એ બધું જ આવનારા ભવની અંદરમાં સાથે આવવાનું. પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી છે કે જે આ બધી થિયરીને માનવા જ તૈયાર નથી. એને પલ્લોક જેવી ચીજ જ નથી લાગતી. પલ્લોક જેવી ચીજ નથી એટલે એના ભોગની અંદરમાં, એની મોજ મજાની અંદરમાં, એના આનંદ પ્રમોદની અંદરમાં, એની લક્ઝરિયસ લાઈફની અંદરમાં સતત આ બધી વાતો એને અડખીલી લાગે છે. એને એની જિંદગીની મજા બગડી જાય છે. ખીચડી ખાતા હોય અને કાકરી મોઢાની અંદરમાં આવી જાય અને કેવી માણસની મજા મળી જાય. બસ એવી જ રીતે સરસ મજાની ભોગ વિલાસની ભરપૂર લાઈફ ચાલે છે. અને એમાં કોઈ કાનની અંદરમાં આવીને કે દોસ્ત પલ્લોકની કોઈ ચિંતા કરી, આવનારા ભવોનું પરિભ્રમણ વધશે તો, આ સંસાર અનેક ભવોનો વધી જશે તો કેટલા ભવોની ઝંઝાર ઊભી કરીશ. ચલો માનવના ભવમાં જન્મ મળ્યો તો હજી એકવાર સારું, પણ આ જ ભવમાંથી મરી અને માનો કોઈ કૂતરા, બિલાડા કે ગધેડા કે હાથી કે કોઈ ઘોડા કે કોઈ એવા સાપ વગેરેના ભવની અંદરમાં ચાલી જવાના, કોઈ વંદા વગેરે બની જવાના, કોકરોચ જેવાઓ આપણો જો જન્મ થઈ ગયો, કોઈ દવાઓ છાંટીને મારી નાખવાના. જેવા ઘરમાંથી નીકળશું એટલે આપણી ઉપર આક્રમણ કરી લેવાનું. પછી પશુ પંખીના ભવની અંદરમાં જન્મ લીધો. ક્યારેક તો વિચાર કર,
યાર જિંદગીભર આ સરસ મજાની મનુષ્ય ભવને તું આવી વેઠવી નાખે છે, કેવી તારી જિંદગી આમ રેડિયાર જિંદગી ચાલે છે, આવું કંઈ કહેવા માટે આવે એટલે તપીને કહી દે मैं ये सब नहीं मानता हूं, मुझे इस पर कोई यकीन नहीं है, मैं इसके ऊपर ट्रस्ट भी नहीं करता हूं। આપણે વિશ્વાસ ન કરીએ એટલે વસ્તુ નથી જ, એની હયાતી નથી એવું નેવર ક્યારે પણ નથી બનતું। વિચારવું તો પડશે ક્યારે આંખ શાંતિથી બેસીને, ક્યાં સુધી દોડશો ભાગશો, પણ એક દિવસ તો આયુષ્ય પરિપૂર્ણ થવાનું, એક દિવસ તો મોત આવવાનું, એક દિવસ તો આયુષ્યનો અંત આવી જવાનું, એક દિવસ તો ઘડપણ આવી જવાનું, એક દિવસ તો શરીરની અંદરમાં વીકનેસ આવી જવાની। ગઈકાલ સુધી દોડનારા, ઉડનારા, ભાગનારા, રાત દિવસ દોડધામ કરનારી વ્યક્તિ અંતે પથારીમાં પણ પડવાની, બીમાર પડવાની। ત્યારે એ વખતે મનની અંદરમાં પસ્તાવો થશે, યાર હવે તો મોત નજીકમાં આવ્યું, આવનારો ભવ આવી જવાનું, ક્યાં જઈશ, કઈ દુનિયામાં જન્મ થશે, 84 લાખ યોનિની આટલી વિરાટ દુનિયા છે, એમાં કઈ જગ્યાએ જન્મ થવાનો, એમાં તિર્યજમાં ગયો, પશુ પંખીના ભવની અંદરમાં ગયો, કોઈ એવા હલકી કોટીના પશુ તરીકે, ભૂંડ તરીકે, કૂતરા તરીકે જન્મ થઈ ગયો, કોણ સાચવશે, કોણ ખવડાવશે, કોણ મારી વેદનાને પૂછવા માટે આવશે? આ સંસાર પરિભ્રમણની સાથે આવા અનેક સવાલો જોડાયેલા છે। અને એ સમયની અંદરમાં કોઈક સમજાવે કે આ ભવની અંદરમાં કરીને ધર્મ આરાધના પુણ્ય બંધાશે, આ પુણ્ય આવનારા ભવની અંદરમાં સદગતિ આપશે, દુર્ગતિથી બચાવશે। અને દુર્ગતિ નામનો શબ્દ એ માત્ર જૈન શાસન સિવાય કોઈ જગ્યાએ જોવા માટે નહીં મળે। દુર્ગતિ અને મહાદુર્ગતિ આની અંદરમાં ફરક છે। નરક એક દુર્ગતિ છે અને નિગોદની અંદરમાં જન્મ પામી લેવો, નિગોદમાં જન્મ થઈ જવો, આને કહેવાય છે મહાદુર્ગતિ। હવે આ દુર્ગતિની અંદરમાં જો કોઈ જગ્યાએ ફરાઈ ગયા, કોઈ જગ્યાએ ફસાઈ ગયા, તો કોણ આપણો હાથ બચાવશે, કોણ પકડશે? પણ આ બધો વિચાર કરતો અટકાવે છે મિથ્યાત્વ કર્મ, મનની અંદરમાં આવી ગયેલું મિથ્યાત્વ, नास्तिकतावाद। मैं नहीं मानता हूं, ये सब मुझे पसंद नहीं है, मुझे सब चीज कहने की नहीं, मैं कुछ भी नहीं मानता हूं, न देव गुरु को मानता हूं, मैं मंदिर क्यों जाऊं, मैं पापी नहीं कर रहा हूं, मुझे मंदिर में कोई जाने का इंटरेस्ट नहीं है, मुझे बताना मत। ઘરની બાજુમાં દેરાસર છે, ત્યાંથી નીકળવાનું છે, માત્ર 2 મિનિટ કાઢે તો આરામથી પરમાત્મા દર્શન થઈ પણ શકે એમ છે। પણ કેટલાય માતા પિતા આજે રડે છે, કદાચ ફરિયાદો કરે છે કે સાહેબ દીકરા દીકરીને કેવી રીતે સમજાવવા, કેવી રીતે મનાવવા, કેવી રીતે લોકોના દિલમાં આ વાત ઉતારવી કે દોસ્ત એકવાર તો જઈ આવો ને બેટા મંદિરમાં, એક વખત ભગવાનનો આભાર તો માની લે। પણ નહીં, એને વાત જ નથી બેસતી। અને આ તકલીફ સૌથી મોટી થઈ છે શિક્ષિતોની અંદરમાં અને શ્રીમંત પરિવારોની અંદરમાં। જે એજ્યુકેટેડ ફેમિલી છે અને જે રિચેસ્ટ ફેમિલી છે એ પરિવારની અંદરમાં સૌથી મોટી આ સમસ્યા પેદા થઈ છે। એમાં વિદેશમાં ભણીને આવ્યા હોય, સરસ મજાની ડિગ્રી પ્રાપ્ત કરીને આવ્યા હોય અને કુદરત તરફથી સરસ મજાનું હેલ્ધી શરીર, એકદમ બ્યુટીફુલ બોડી મળેલું હોય અને આસમાને ચડી જાય, સિતારો ચમકતો હોય અને મનની અંદરમાં એટલા બધા વિચારો આવી જાય, બસ આઈ એમ સમથિંગ, હું જ બધું છું, હું બધું જ કરી શકું એમ છું, પછી શું કામ મારે ઈશ્વર પાસે જવાનું, ભગવાન પાસે જવાનું, બ્રહ્મા પાસે હાથ જોડવાના, કઈ એવી શક્તિ છે, હું નથી માનતો આ બધામાં, નોટ બિલીવ, હું આ બધામાં બિલીવ નથી કરતો, માનતો નથી, बिलीव नहीं करता, ट्रस्ट नहीं करता, मैं मानता नहीं हूं। ठीक है, ये सब बोलना बहुत ही आसान है, इजी है, परंतु आ मिथ्यात्व कर्मना उदयना कारणे जो ए समयनी अंदरमां आयुष्यनो बंध पड़ी गयो तो आवी ज कोई दुख भरी दुर्गतिनी अंदरमां मारो तमारो जन्म थई चूकेलो होय छे, थई शके छे। आवुं परमात्मा गौतम स्वामीजीने बतावे छे कि नवो एक संसार, नवो एक भव, नवी एक भवनी परंपरा ए व्यक्तिए जीवनमां ऊभी करी दीधी। એટલે સામાન્ય ભ્રમ જે હોય અને મોહ કહેવાય, અને મહાભ્રમ એટલે એના મગજની અંદરમાં એટલી બધી ભ્રમણા ઘૂસી જાય, એને સાચી વાત સમજાવો, લોજિકલી સમજાવો, રાત્રિ ભોજન ન કરાય, કંદમૂળ ન ખવાય, પરમાત્માની પૂજા કરવાની, દેરાસર જવાનું, પછી તપસ્યા વગેરે કરવાની, એને કોઈ પણ બાબતની અંદરમાં ટ્રસ્ટ ન થાય, એ બિલીવ જ નથી કરી શકતો, એ માની નથી શકતો, એ ના જ પાડી દે, એ વાતને સ્વીકારવા તૈયાર નથી। આવા એકાદ નહીં, હજારો વ્યક્તિઓ, કદાચ લાખો વ્યક્તિઓ ઘરની અંદરમાં આવી વ્યક્તિઓ બેઠેલી છે। આ મેકલો પદ્ધતિનું જે શિક્ષણ મળ્યું એનાથી જીવો નાસ્તિક બની ગયા, કારણ કે પલ્લુકની વાત નથી, પુણ્ય પાપની વાત નથી, ત્યાં તો માત્ર સ્પર્ધા કરો, જીતો, બસ દોડો, ભાગો, પૈસા કમાઓ, એક દુનિયામાં નામ કમાવી લો। અને એવા મોટિવેશનલ વાળા સ્પીકરો પણ મળી જાય જે એક જ કહેતા હોય છે શાંતિથી બેસવાનું નહીં, દોડો, અત્યારે તમારી ભાગવાની ઉંમર છે, દોડો, ભાગો, બે તહા થઈને દોડો।
આંધળા થઈને દોડો, બસ તમને મળી જવાનું છે. તમે મનમાં કલ્પના કરો, મનમાં ફલાણું ચીજ કરો, અરે ગમે એટલી મનમાં કરો, પણ પુણ્ય જ નહીં હોય તો માણસ પ્રાપ્ત કરશે કેવી રીતે? પણ આ પુણ્ય પાપ શબ્દની એની એલર્જી છે. આ ધર્મ અને કર્મની વાતો આવે એટલે એનું નાક ચડી જાય, મોઢું બગડી જાય, આંખના ભવા ચડી જાય, મુંહ બિગડ જતા હે. હવે એને કેવી રીતે સમજાવવાનું? તો શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે આવી મિથ્યાત્વવાળી જે વ્યક્તિ છે, જેને નાસ્તિકતા કહેવાય, જેને આવો નાસ્તિકતાનો ઉદય થાય છે, જે ધર્મ નથી, જીવ નથી, પલ્લોક નથી, પુણ્ય નથી, પાપ નથી, આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વની કટુ વાણી મેં ધરી કાને પીધી સ્વાર હતી, રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપ શ્રી તો પણ અરે દીવો લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. રત્નાકર 25ની અંદરમાં રત્નાકર સુરેશ્વરજી મહારાજ આવા જીવોનું વર્ણન કરે છે અને એ જીવોને ઉપમા આપી છે કે આવા જીવો દીવો હાથમાં લઈને કૂવામાં પડે છે. ચલો અંધારું હોય ને કૂવામાં પડે, વાત બરોબર છે. હાથમાં દીવો હતો અને તો પણ કૂવાની અંદરમાં ગયો. બસ એ મિથ્યાત્મનો ઉદય. આવો જળહળતું ભગવાનનું શાસન મળ્યું હોય, સંકિત પામી શકવાનું હોય. આ ભવની અંદરમાં તમે સંકિતનો સ્પર્શ કરી લો, અર્ધ પૂતગલ પરાવર્તની અંદરમાં સંસાર સમાપ્ત થઈ જાય, આવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. કોઈ ગુરુ ભગવાનના પ્રવચનમાં ગયા, સંવેગની ધારા ચડી, અંદરમાંથી એવું દિલ વૈરાગ્ય વાસિત બની ગયું. એક સેકન્ડ માટે એવી તીવ્રતમ ઉચ્ચ પ્રકારની ભાવધારાને સ્પર્શી લીધી અને એ સમયે અડધી સેકન્ડ માટે સંકિતનો જો સ્પર્શ થઈ ગયો હોય, અર્ધ પૂતગલ પરાવર્તમાં સંસાર ખતમ થઈ જાય. સંકિત માત્ર એક કાચી સેકન્ડ માટે પણ અડીને ચાલી જાય, અડીને બસ સ્પર્શ થયો, ટચ થયું અને બીજી સેકન્ડની અંદરમાં ચાલી ગયો, છતાં પણ અર્ધ પૂતગલ પરાવર્તને ખતમ કરી શકે છે. પરંતુ આ મિથ્યાત્વની દિવાલ એવી આડી ઉભેલી છે. આ મિથ્યાત્વને મહામોહ રાજાનો મંત્રી બનાવવામાં આવ્યો છે. ઉપમિતિ બહુ પ્રપંચા કથાની અંદરમાં આ મિથ્યાત્વને એટલી બધી વર્ણન કર્યું છે. મિથ્યાત્વ કોને કહેવાય? મિથ્યાત્વને 10 પ્રકારની ઉપમા આપવામાં આવી છે અને 10 પ્રકારના મિથ્યાત્વ બતાવેલા છે. આપણે બંને વસ્તુ જોવી છે. પહેલા આપણે જોઈ લઈએ કે મિથ્યાત્વને 10 પ્રકારની ઉપમા કેવી આપવામાં આવી છે ઉપમિતિ બહુ પ્રપંચા કથાની અંદરમાં. એ મિથ્યાત્વ નામનો જે મહામંત્રી અવિદ્યા ગાત્ર યષ્ટિ અને એટલા બધા લોકોને ભ્રમમાં રાખે છે, એટલા બધા લોકોને ઘેરની અંદરમાં રાખે છે. પદ્લોક જેવી ચીજ દુનિયા આખી માને છે. બર્નાર્ડ શો નામનો હતો એક માણસ, ચિંતક માણસ, જેને પણ જે દેશમાં જન્મેલો હતો કે એ દેશની અંદરમાં પલ્લોક જેવી વાતો નથી થતી, છતાં પણ એને હિન્દુ ગ્રંથોને ભણી, જૈન ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરી અને એને પણ સ્વીકાર્યું કે પલ્લોક જેવી કોઈ ચીજ તો છે. આજે જાતિ સ્મરણના કિસ્સાઓ બનતા હોય છે, આખો પૂર્વ ભવ એને યાદ આવતો હોય છે. એ બધાથી તો નક્કી થઈ જાય છે કે પૂર્વ ભવ કે આવનારા ભવ કે પલ્લોક જેવી કોઈ ચીજ છે. પરંતુ આ મિથ્યાત્વનો ઉદય જ્યારે થાય છે, એ મિથ્યાત્વ સાચી વાત સમજવા નહીં દે. ઘણી વખત એટલા યુવાન દીકરા દીકરીઓ એટલા સરસ મજાના તેજસ્વી હોય છે, એટલા બ્રિલિયન્ટ હોય છે, એટલા બધા બ્રિલિયન્ટ, એટલા હોશિયાર, એટલા એજ્યુકેટેડ, એટલા આઈક્યુ સંપન્ન, એટલા સરસ મજાના દીકરા દીકરીઓ હોય કે જો આ થોડી ઘણી તત્વજ્ઞાનની વાતો જાણી લે, બહુ લાંબી ચોડી વાત નહીં, થોડી પુણ્યની થિયરી, થોડી પાપની સમજ, ધર્મ કરવાની થોડી પદ્ધતિ, બસ મામૂલી સમજીને આવનારા ભવની અંદરમાં જલસા થઈ શકે એટલું પુણ્ય ઘેર બેઠા બાંધી શકતા હોય છે. મમ્મી ઘરમાં સામાયિક કરતી હોય, પ્રતિક્રમણ કરતી હોય, આંબિલ કરતી હોય, પૂજા કરતી હોય, ઘરમાં દાદા દાદી અને પપ્પા કરતા હોય અને દીકરાને જ્યારે કહેવા માટે જાય, દીકરાનું મોઢું ચડી જાય. કદાચ ઉદ્ધત બનીને કહી દે, મને બહુ કે નહીં કરવાનું, મને કરવું હોય તો કરીશ. એવી ઘણી પત્નીઓ પોતાના પતિથી નારાજ છે, રડે છે. સાહેબ શું થશે આ માણસનું? સાહેબ આ શ્રાવક મારી જિંદગીની અંદરમાં આવ્યા, સાહેબ એને કશું જ નથી ગમતું, એને જૈન ધર્મ તો જાણે ગમતો જ નથી. એમ કહેશે જો ઓલા ધર્મમાં કેવું છે, પેલાની અંદરમાં કેવું છે, જો ઓલા ધર્મની અંદરમાં કેવું છે. અને બાબા, તમે જે ધર્મની અંદરમાં જન્મ્યા શું ધર્મ ખોટો હતો? કોઈ ધર્મ ખોટા નથી. દરેક ધર્મની અંદરમાં કંઈક તો વિશેષતા છે. પણ આપણે જે ધર્મની અંદરમાં જન્મ્યા, મને જે માં મળી બસ એ મારા માટે મહાન છે. બીજાની માં ખોટી નથી કહેતો, પણ મારી માં એ મહાન છે. બસ મારી માં એ મારી માં છે. એમ મારો ધર્મ એ મારો ધર્મ છે. તો ધર્મ પ્રત્યેનું ગૌરવ, ધર્મ પ્રત્યેની અહોભાવ, ધર્મ પ્રત્યેનો અનુરાગ, ધર્માનુરાગ જોવા માટે ન મળે. અને એવા દોસ્તારો મળી ગયા, એવું વાંચન મળી ગયું, એવા પ્રકારનું મોબાઈલની અંદરમાં જોવા માટે મળી ગયું. અને પછી પોતાના આવા વિચારોને પુષ્ટ કરવા માટે પછી એવી બધી બાબતો વચની અંદરમાં લઈ આવે. કારણ કે શું છે ખબર છે?
એને એની આ બધી ચીજો કરતી વખતે એને ડિસ્ટર્બ થાય છે, પલ્લો કે યાદ આવીને થોડીક બીક લાગે, થોડો ડર લાગે છે, એટલે એ બધું વિચારતા નથી. ભાઈ એને સાઈડમાં રાખો, હમણાં મજા કરવા દો, હમણાં શાંતિથી જીવી લેવા દો. શું યાર તમે આપણી નેગેટિવ વાતો લઈ આવો છો મારી સામે, અમારી જિંદગીને ડિસ્ટર્બ કરી નાખો છો. તમે તમારું કામ કરો, તમારે જે કરવું હોય એ કરો, અમને કે નહીં કરવાનું. આ કેમ આવી જાય છે? બસ કે મિથ્યાત્વનો આ જીવનની અંદરમાં ઉદય થઈ ગયો. 10 પ્રકારના મિથ્યાત્વ અને મિથ્યાત્વને 10 ઉપમા. ઉપમા એટલે એને એક ઘટાડી છે કે મિથ્યાત્વ શેના જેવું છે. નંબર 1, મિથ્યાત્વને પહેલી ઉપમા આપવામાં આવી છે, મિથ્યાત્વ પરમ રોગ સમાન છે. શરીરમાં જ્યારે રોગ થયો હોય અને માણસને કેવું બધું ઉલટું દેખાય. માણસને ભર ઉનાળે તાવ આવ્યા પછી પણ ઉનાળામાં પણ એને ઠંડી લાગે. જે ઉનાળામાં અત્યારે પરસેવાના રેલા ઉતરતા જાય, અમે ઉપાસેમાં બેઠેલા હોઈએ, પ્રવચન આપીને આવ્યો અને એટલા બધા પરસેવાના રેલા ઉતરતા, જાણે કે પર્વત ઉપરથી એમ ઝરણા પડતા હોય એમ શરીરના પર્વત ઉપરથી પરસેવાના ઝરણા પડ્યા જ કરતા હોય. એ ફોલ એ જાણે કે પડતો જ હોય. તો મિથ્યાત્વને સૌથી પહેલી ઉપમામાં આપી છે પરમ રોગ છે. મિથ્યાત્વ પરમ રોગો, મોટો રોગ છે આ મિથ્યાત્વના. આ મિથ્યાત્વના રોગની અંદરમાં સપડાયેલા જીવો સાચી વાત સમજતા નથી, તંદુરસ્તી ગુમાવી લે છે. જેમ રોગની અંદરમાં આવે તંદુરસ્તી જાય, રોગમાં આવે વીકનેસ આવે, રોગ આવે અશક્તિ આવે, રોગ આવે આખી જિંદગી બદલાઈ જાય, રોગ આવે પથારીમાં પડ્યા રહેવાનું, રોગ આવે આખી દુનિયા બદલાઈ જાય. એવી રીતે મિથ્યાત્વ નામનો રોગ જેને લાગુ પડે છે. અને આવો મિથ્યાત્વનો રોગ લગભગ દરેક ઘરની અંદરમાં એક યુવાન દીકરા દીકરીને લગભગ લાગુ પડેલો છે. મેં બહુ પરિવારો જોઈ લીધા, એમાં શિક્ષિત, એજ્યુકેટેડ, શ્રીમંત પરિવાર, જેને બાળગામ માતા પિતાએ આશા સાથે ભણવા માટે મોકલ્યા હોય અને પછી એ લોકો જ્યારે ભણીને આવે છે એની સામે એવા પણ યુવાન દીકરા દીકરીઓ જોયા છે, એટલા બધા શ્રદ્ધાથી સંપન્ન, એટલા બધા ભાવુક, એટલા બધા અહોભાવથી ભાવિત. એવી પણ મુંબઈની અંદરમાં હમણાં હું ગયો ત્યારે એવી દીકરીઓ અને એવા દીકરાઓ જોયા. એજ્યુકેટેડ છે, વેલ સેટ છે, સરસ મજાની કંપનીમાં જોબ કરે છે અને સારામાં સારો તગડો પેકેજ રહેલું છે, સારામાં સારું પેકેજ. અને એવા દીકરાઓ પણ શ્રદ્ધાથી સંપન્ન છે, પ્રવચનમાં બેઠેલા હોય, આ પ્રવચન સાંભળતા હોય. એવા કેટલાય માતા પિતાઓ મને મળ્યા મુંબઈ અને બીજા શહેરોની અંદરમાં કે સાહેબ અમારો યુવાન દીકરો કે દીકરી પણ તમારું પ્રવચન સાંભળે છે. ત્યારે મને એમ થાય કે આ દીકરો અને દીકરી પણ પ્રવચન સાંભળે, સાહેબ એને બહુ ગમે છે આ બધી વાતો, સાહેબ એને ભણ્યો છે, બધું કરે છે, એને મોસમ પણ એના જીવનની અંદરમાં છે, પણ સાહેબ આટલું તો જીવનમાં એ કરી લેતો હોય છે. એવા કેટલાય બોરીવલીમાં મળ્યા, પાલ્લાની અંદરમાં મળ્યા કે જ્યાં પણ ગયો અને એની સામે એવા પણ દીકરા દીકરીઓ જોયા બિલકુલ મિથ્યાત્વના રોગથી ગ્રસિત થયેલા. એને આપણે દ્વેષભાવ નથી કરતા, પણ દયા તો આવી જાય. એમ થાય કે કેટલો ઉચ્ચ પ્રકારનો માનવનો ભાવ મળ્યો. આ સીધી સિમ્પલ થિયરી કેમ એના મગજની અંદરમાં નહીં આવતી હોય? મોબાઈલની સિસ્ટમ જેમ છે એવી જીવનની સિસ્ટમ છે. મોબાઈલની અંદરમાં તમે બેલેન્સ નહીં નાખો, બેલેન્સ નવું નહીં નાખો, એટલે મોબાઈલનું સિમ સારામાં સારું હોય, તમે એને પાવરથી પરિપૂર્ણ કરેલું હોય, ગમે એટલું એનું તમે કવર સારું કરેલું હોય, મોબાઈલનો પીસ સારામાં સારો હોય, લેટેસ્ટ પીસ હોય, વર્ઝન છેલ્લામાં છેલ્લું હોય, છતાં પણ એની અંદરમાં તમે બેલેન્સ નહીં ભર્યું હોય તો એ મોબાઈલ એની સિસ્ટમ અંદરમાંથી ઠપ્પ થઈ જવાની. બસ પુણ્યની બેલેન્સ નથી જેની પાસે, એના જીવનનો મોબાઈલ આવતીકાલે ઠપ્પ થઈ જવાનો છે. આજે આ કેમ દેખાય છે, પગેથી કેમ દોડાય છે, હાથેથી કેમ લખાય છે, જીભેથી કેમ બોલી શકાય છે, હું પ્રવચન કેમ આપી શકું છું, તમે પ્રવચન કેમ સાંભળી શકો છો? આ બધું જ પુણ્યનું બેલેન્સ છે. માટે જે દિવસે બેલેન્સ ગયું, સમજો બધી જ જિંદગીના મોબાઈલની સિસ્ટમ બધી ખોલવાઈ જવાની. તમે ગમે એટલું ખોલવાની કોશિશ કરશો પણ નથી બેલેન્સ, નેટપેક જ નથી કરાયું તો કશું જ નહીં ચાલે. બસ પુણ્યનું બેલેન્સ કરાવવું પડશે. પણ આ વાત એના મગજમાં બેસે નહીં, કારણ કે મિથ્યાત્વનો રોગ લાગુ પડી ગયો છે. એટલે કેટલી મજાની સરસ મજાની 10 પ્રકારની ઉપમા આપવામાં આવી છે. એક એક ઉપમાને આપણે બહુ વિસ્તારથી જોઈશું, કારણ કે આ રોગ પણ ઘરની અંદરમાં છે, ઘરની અંદરમાં. એવા પણ દીકરા દીકરીઓ જોયા છે. ભટારની અંદરમાં ચાતુર્માસ હતું અને એ સમયની અંદરમાં ઉપાશ્રયને અડીને જ એક બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની અંદરમાં હમણાં જ ભિવંડીથી રહેવા માટે આવેલો એક પરિવાર છે. નામ એટલા માટે નથી આપતો કારણ કે લાખો માણસો આ પ્રવચનો સાંભળતા હોય છે. અને 2 સગી બહેનો
એ પ્રવચનમાં રોજ આવે, રોજ પ્રવચનમાં આવે. પછી પદૂષણ પછી એના મમ્મી પપ્પા મારી પાસે લઈ આવે કે સાહેબજી આ દીકરીઓ પ્રવચનમાં આવે છે, આપના પ્રવચનમાં. એટલે પહેલા તો મને આશ્ચર્ય થયું કે યુવાન દીકરી ભણેલી છે, જોબ કરે છે, ગુરુદેવ ભણેલી પણ છે, જોબ પણ કરે છે, સારી કંપનીમાં કામ છે, पैसा પણ કમાય છે. પણ એક વખત मैंने કીધું કે इस बार आप प्रवचन है, बहुत बढ़िया प्रवचन है और हिंदी भाषा में प्रवचन चल रहे हैं. गुरुदेव इसको गुजराती समझ में नहीं आती, हिंदी समझ में आती है और आपके प्रवचन हिंदी में चलते थे. मैंने जाके घर पे बताया कि आप गुरुदेव के बढ़िया प्रवचन चल रहे हैं. અને પહેલી વખત સાધુ ભગવાનના પ્રવચનમાં આવીને બેઠી. સાહેબ એને એટલું બધું પ્રવચન ગમ્યું. પછી સરસ્વતી માતાની સાધનાના દિવસો હતા અને મેં મંત્રિત કરેલી પ્રતિમા મેં જાહેરમાં કીધું, લગભગ 1000 માણસ હશે. મેં કીધું આ પ્રતિમા એ જ વ્યક્તિને ભેટમાં મળશે, કોઈનો ચડાવો બડાવો નથી, આરાધનાનો ચડાવો. રાત્રિ ભોજન કોણ બંધ કરશે? બસ આનો ચડાવો બોલવાની અંદરમાં આવશે. તમે નહીં માનો, આ યુવાન દીકરી જે પ્રવચનની અંદરમાં આવતી હતી, જો ક્યારેક ક્યારેક માતા પિતાનો પણ સંગ કેવો લાગતો હોય છે. મિથ્યાત્વનો રોગ આને લાગુ નહોતો પડ્યો. અને મેં તો સહજ વાત કરેલી કે જેની ભાવના થાય બોલવા માંડો. 6 મહિના, વર્ષ, 2 વર્ષ આ બધું ચાલતું ગયું. એમાં આ દીકરીએ, યુવાન દીકરી, હજી તો એના લગ્ન પણ બાકી છે, જેને 12 વર્ષ રાત્રિ ભોજન નહીં કરું આવો સંકલ્પ કરી અને મારા દ્વારા એને સરસ્વતી માતાની પ્રતિમા સ્વીકારી. વિચારી શકો છો, ભણેલી ગણેલી છે, જોબ કરે છે, સંસ્કારી દીકરી છે, સુંદર શરીરને ધારણ કરનારી દીકરી છે, અને એવી દીકરી 12 વર્ષ સુધી રાત્રિ ભોજન નહીં કરે. મેં એને પૂછ્યું, હું તારા તો હજી લગ્ન પણ બાકી છે, આવતીકાલે તારે કયા ઘરમાં જવાનું થાય, ત્યાં કેવી કન્ડિશન હોય? ગુરુદેવ બધો વિશ્વાસ છે, આપના પ્રવચનો સાંભળ્યા પુણ્ય પુલકના. શું મને એટલો વિશ્વાસ નથી કે મેં ભગવાનની ધર્મની આટલી આરાધના વધારી તો પ્રભુ મને એવો જ પરિવાર આપશે, એવું જ ઘર આપશે. સંયમ જીવન સ્વીકારવાની મારી તાકાત નથી તો મને એવો પરિવાર મળી જશે. 12 વર્ષ સુધી, હજી લગ્ન પહેલા 12 વર્ષ એટલે કેટલા વર્ષો એનો નિયમ ચાલવાનો? આ એટલા માટે બતાવું છું કે આવા તો કેટલાય પરિવારો છે. આવા તો મેં તમને ખાલી એક જ દ્રષ્ટાંત બતાવ્યું. અષ્ટપગારી પૂજા કરનારા. તમે એકવાર ભિવંડીની અંદરમાં જાઓ, ભિવંડી જે ગામ છે ને, ત્યાં નેમનાથ પરમાત્માના જિનાલયની અંદરમાં જાઓ, ત્યાં નેમ રાજુ સર્કલ નામની એક છોકરીઓનું ગ્રુપ ચાલે છે, જેને એનઆરજી કહેવાય. શોર્ટ ભાષાની અંદરમાં એનઆરજી કહે છે, નેમ રાજુ ગર્લ્સ સર્કલ. એ એનઆરજીએસ એ છોકરીઓ જે સરસ મજાની અષ્ટપગારી પૂજા કરે, સરસ મજાની સાધુ સાધ્વીજી ભગવંતોની જે સેવા કરે, આમ એટલું મજાનું સરસ મજાનું એક ગ્રુપ બની ગયેલું છે. બસ આ ગ્રુપ દ્વારા અવનવી ઇવેન્ટ, અવનવી આરાધના, ઉપદાન હોય તો એની માલાના દિવસે વ્યવસ્થા માટે જવાનું, અલગ ચાતુર્માસના પ્રસંગો જે બને એમાં હાજર રહેવાનું, સરસ મજાનું માથા ઉપર દુપટ્ટો ઓઢી અને સરસ મજાની વ્યવસ્થા કરતી હોય. એમ લાગે કે આ એક સારા સમયની અંદરમાં, સારા ગ્રુપની અંદરમાં જોડાઈ ગયા. એના કારણે કેટલા સરસ મજાના કાર્યોની અંદરમાં યુવાની જોડાઈ ગઈ અને એમાંથી સારા સંસ્કાર, સારા મહાત્મા સાધ્વીજી ભગવંતોના પરિચયની અંદરમાં આવે. કદાચ દીક્ષા ન લઈ શકે તો એક સરસ મજાની સાવિકાની જિંદગી જીવી લે અને જીવનની અંદરમાં આવા કોઈ નાસ્તિકતા કે મિથ્યાત્વના રોગ લાગુ ન પડે. એટલે પહેલા નંબરમાં બતાવ્યું છે મિથ્યાત્વનો રોગ. મિથ્યાત્વ પરમ રોગો, સામાન્ય રોગ નથી, પરમ રોગ છે, ચરમ સીમાનો આ રોગ છે. જેમ 4th સ્ટેજનું કેન્સર હોય, કેટલું ભયંકર ગણી શકાય, બસ એવા પ્રકારનો આ રોગ છે. અને રોગની અવસ્થાની અંદરમાં જે તકલીફો થાય એ બધી જ તકલીફો આ અવસ્થાની અંદરમાં પણ થઈ શકતી હોય છે. એટલે મિથ્યાત્વ નામનો આ રોગ છે. બીજા નંબરમાં મિથ્યાત્વને ઉપમા આપવામાં આવી છે, મિથ્યાત્વ એ મહા અંધકાર છે. જે મિથ્યાત્વ એ પરમ રોગ છે એમ મિથ્યાત્વ એ મહા અંધકાર છે. સામાન્ય અંધકાર નથી, મહા અંધકાર, જેની અંદરમાં ટોટલી બ્લેકઆઉટ, કશું જ ન દેખાય, સામેની ચીજ દેખાય નહીં, ભટકાઈ જવાનું થાય, ખાડામાં પડી જવાનું થાય, પર્વત ઉપરથી નીચે પડી જવાનું થાય, અને એક અંધકારથી માણસ કેવો ડરે છે એ ખબર છે. તો આ મિથ્યાત્વનો બ્લેકઆઉટ એવો છવાઈ જાય છે કે માણસને આવનારી પલ કે આવનારો ભવ કે આવનારી વાતો એના મગજમાં કશી જ દેખાતી નથી દેખાતી એટલે કહીને આવું કોઈ ચીજ નથી. એમ તો ઘુવડને ભર બપોરે સૂર્ય દેખાતો નથી. ઉલ્લू को जिस पेड़ पे उल्लू बैठा है और उल्लू कहेगा कौन बोल रहा है यार सूरज चमका है, मुझे तो दिखता ही नहीं है. ઉલ્લુને સૂરજ ન દેખાય એટલે સૂરજ નથી એવું નથી હોઈ શકતું. એવી રીતે મિથ્યાત્વના મહા અંધકારની અંદરમાં તમને આવનારો ભવ ન દેખાય, આવનારી પુણ્ય પાપની એક ભાવનાઓ ન દેખાય, પુણ્ય પાપની વાતો ન સમજાય. એના માત્રથી એમ નહીં માની લેવાનું કે ચીજ નથી. ચીજ તો છે
પણ મહા અંધકાર તમારી આજુબાજુની અંદરમાં એવો છવાઈ ગયો છે, તમે અંધકારથી એવા ઘેરી વર્યા છો કે એ અંધકાર તમને આ ચીજ દેખવા નથી દેતો. કેવા નાના બાળકો અંધકારથી ડરતા હોય છે, ગભરાતા હોય છે, ભડકતા હોય છે. અમે અહીં ગાળે ઉમરાની અંદરમાં શ્રવણ સંમેલન કર્યું. એની અંદરમાં 2 નાનકડા બાલ મુનિઓ હતા, 9.5 વર્ષના 2 નાનકડા બાલ મુનિ. 9 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા હતા અને ઉપર 2-4 મહિના થઈ ગયેલા હતા. હવે બંને બાલ મુનિઓને રાતના સમયની અંદરમાં ઠલ્લે માત્રે જવું હોય તો એટલા ડરે, કોકને કે મારા સાથે આવો ને, મારી સાથે ઉભા રહેજો, સાહેબ ઉભા રહેજો, જતા નહીં, અહીંયા ઉભા રહી જજો. આપણને એમ થાય ડરવા જેવું શું છે? કશું જ નથી. ઉપાસની પ્રેમાઇસીસ છે, આજુબાજુમાંથી અજવાળું આવે છે. એટલે હું પણ એક સમયમાં હું નાનો હતો, 9 વર્ષનો નાનકડો સાધુ, ત્યારે મને પણ ખબર છે કે હું પણ આવું ડરતો હતો ને મારા પિતાજી મારી સાથે આવતા હતા. ત્યારે મને એ દિવસો યાદ આવી ગયા. એટલે હું એમને જોઈને હસતો હતો. મને ઘણા માતા પૂછે કેમ હસો છો? મને મારા જૂના દિવસો યાદ આવી ગયા કે આવી રીતે હું પણ ડરું. પણ એ અંધકારનો કેવો ડર, લાઇટો ઉડી જાય, ટોટલ બ્લેકઆઉટ છવાઈ જાય અને માણસને કેવો ડર લાગે. એમ એ અંધકાર જ ડર એવો છે કે અંધકાર ભૂત વળી જાય, અંધકારમાં સાપ દેખાય, અંધકારમાં કંઈક થશે પછી એવું દેખાય, આમ લાઇટ ના આવે ત્યાં સુધી ઊંચા નીચા થઈ જાય, એટલા બધા અકળાઈ જાય, એટલી બધી હાઈવો થઈ જાય. બસ એ અંધકાર જેવો ભયંકર છે બાહ્ય અંધકાર, એના કરતાં વધુ અંધકાર ભયંકર છે મહા અંધકાર છે મિથ્યાત્વનો અંધકાર, જેની અંદરમાં ટોટલ બ્લેકઆઉટ છવાઈ જાય છે. આપણી આજુબાજુની અંદરમાં કશું સૂઝવા ન દે, કશું દેખવા ન દે, કોઈ ચીજ સમજવા ન દે, કોઈ ચીજને માં આગળ ન વધવા દે. અંધકારમાં તમે આગળ વધો પણ કેવી રીતે વધો? આગળ ખબર નથી, ખાડો છે, ટીકરો છે, પર્વત છે, ખીણ છે, રસ્તો છે, નદી છે કે કંઈક પગ ફસાઈ જશે, કાંટાની વાડ છે, જ્યાં છે ત્યાં ઊભા રહી જવું પડે અંધકારની અંદરમાં. બસ એવી રીતે આ મિથ્યાવાદ પણ આપણને અટકાવી દે છે. કોઈ પણ બાબતમાં આગળ નથી વધવા દેતો. દરેક બાબતની અંદરમાં રિસ્ટ્રિક્શન લાગુ પડી જાય આ મિથ્યાત્વનો મહા અંધકાર દ્વારા. કેટલી ભયંકર ઉપમા આપવામાં આવી છે, કેટલી જલદ ઉપમા આપવામાં આવી છે, કેવી ડર લાગે એવી ઉપમા આપવામાં આવી છે મિથ્યાત્વને. જે મિથ્યાત્વને આપણે સાથે લઈને ફરીએ છીએ સાચી સમજણના અભાવની અંદરમાં. આપણે સાચી વાત નથી જાણતા એટલે કહી દીધું હું તો નથી માનતો, આવું મને તો આમાં બિલીવ જ નથી થતું ને. આ બધા કંદમૂળમાં આટલા બધા જીવો ક્યાંથી આવી ગયા? કોને કીધું આપણે કંદમૂળમાં અનંત જીવો આવે? દેખાવો, મને બતાવો ક્યાં અનંત જીવો આમાં દેખાય છે. હવે આની અંદરમાં અનંત જીવોને સમાવેશ કેવી રીતે કરવાના? આ બધી વાતો કઈ લોજિકલી પ્રૂવ થાય? અને ભગવાનની બધી જ વાતો તમને કઈ તર્કથી કે લોજિકથી સમજાવી એવી કોઈ જરૂરી નથી. માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. કોઈ તમને પરાણે મનાવતું નથી, પણ નહીં માનો એના બુરા પરિણામ તો ભોગવવા તો પડશે જ. કોઈ શ્રાપ નથી આપતો, કોઈ ડરાવવાની વાત નથી કરતો, કે કોઈ આક્ષેપ નથી કરતો, કે કોઈ તમારા માથા ઉપર ચડી જવાની વાત નથી કરતો. પણ જે હકીકત છે, હકીકત આ છે, સીધી અને ફેક્ટ વાત છે કે મિથ્યાત્વનો અંધકાર એ નુકસાન તો કરશે. આપણે એમ કે હું નથી માનતો, આપણા નહીં માનવાથી કે દુનિયાની અંદરમાં કેટલીક વસ્તુઓ બદલાઈ નથી જતી. એમ તો હું પણ કહી દઉં આ ચીજ નથી માનતો, પણ નહીં માનવાથી થોડું બદલાઈ જવાનું છે. હું કહી દઉં કે હું 2023 નથી માનતો, હું વિક્રમ સંવત નથી માનતો, હું ફલાણું ચીજ નથી માનતો. મારા તમારા નહીં માનવાથી કોઈ ફરક પડતો નથી. આ મિથ્યાત્વને પરમ રોગ બતાવ્યો. મિથ્યાત્વને બીજા નંબરની ઉપમા આપવામાં આવી છે મહા અંધકાર. એક કલ્પના કરી લેજો, ચારેકોર ભયંકર ડાર્કનેસ છવાઈ ગઈ હોય, એકલો અંધારપટ છવાઈ ગયો હોય, એટલું કાળું ઘટ્ટ અંધારું હોય કે આપણે આંખ ફાડીને જોઈએ તો પણ આપણો હાથ આપણને દેખાય નહીં. એકદમ નજીકની અંદરમાં લાવ્યા પછી એક તો અમાસની રાત, એમાં કાજલ ઘેરી રૂમ, એની અંદરમાં બ્લેકઆઉટ અને એની અંદરમાં આપણી આંખો બંધ અને જે અંધકાર છવાય એના કરતાં અનેક ગણો કારો ભમર, કારો ઘટ એવો અંધકાર છે. મિથ્યાત્વનો અંધકાર છે જે આપણને ન ભગવાન દેખવા દે, ન ગુરુ બાંધવા દે, ન શાસ્ત્રની વાતોને દેખવા દે, ન માતા પિતાના વચનોને દેખવા દે, ન પુણ્ય અને પાપને દેખવા દે, ન ધર્મ કર્મને દેખવા દે, ન આવનારા ભવને દેખવા દે, ન આપણા હિત અને અહિતને દેખવા દે, ન આપણા આવનારા ભવનું કલ્યાણ અકલ્યાણને દેખવા દે. કશું જ દેખવા નથી દેતો. એકલો બ્લેકઆઉટ કરીને આપણી આજુબાજુની અંદરમાં છવાઈ ગયેલો છે. આ મિથ્યાત્વનો અંધકાર છે. એટલે મિથ્યાત્વની પહેલી ઉપમા એ પરમ રોગ છે, એ મહા અંધકાર છે. અને મિથ્યાત્વને ત્રીજી ઉપમા આપવામાં આવી છે એ પરમ શત્રુ છે, એનિમી. જેવો તેવો શત્રુ નથી, પરમ શત્રુ છે.
હવે આ ભવની અંદરમાં કોઈક વ્યક્તિ આપણો દુશ્મન બની ગયો હોય, વારે તહેવારે રસ્તાની અંદરમાં જ્યાં પણ જઈએ કેવો પાછળ પડી જાય, કેવો આદુ ખાઈને પાછળ પડી જાય. આપણે ઘણીવાર નથી કહેતા ગુજરાતીમાં, ગુરુદેવ એ આદુ ખાઈને મારી પાછળ પડી ગયો છે, બસ હું દેખ્યો નથી અને મારો વિરોધ કર્યા વગર રહ્યો નથી. હું એને પરેશાન નથી કરતો, પણ એ વ્યક્તિ પરેશાન કર્યા વગર રહેતો નથી. આવું બધું મગજની અંદરમાં આવે છે. શત્રુનો કંઈક ડર લાગે છે. તો આ મિથ્યાત્વ એ પરમ રોગ છે. મિથ્યાત્વ એ મહા અંધકાર છે. મિથ્યાત્વ એ પરમ શત્રુ છે. આ મિથ્યાત્વ શત્રુ તરીકે શું કરે છે એ વાત આપણે આવતીકાલે કરીશું. આજથી 3 દિવસ એટલે તારીખ 11, 12 અને 13 3 દિવસ જ્યાં ચાતુર્માસ કરેલું હતું એ ભટાર શ્રી સંઘની અંદરમાં મરડિયા આરાધના ભવનની અંદરમાં મારી સ્થિરતા રહેશે. મોડલ ટાઉન જવાનું હતું પણ કોઈ કારણવશાત એ પ્રોગ્રામ કેન્સલ થયો, એટલે હવે ભટાર શ્રી સંઘની અંદરમાં 3 દિવસનું આજથી એટલે કે 11, 12 અને 13 એ રીતે તમારે ધ્યાનમાં રાખવું. બીજી વાત આગળ કરીશું એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.